રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં શ્રીમદ શિક્ષાપત્રી કથા પ્રયાણ વિશેષ ધામધૂમથી ચાલી રહી છે। સ્વામીની પ્રેરણાથી મહંત શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી તથા કોઠારી શ્રી રાધારમણ દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથા પરાયણ 16મી તારીખથી શરૂ થઈ ગઈ છે અને 20મી તારીખ સુધી રાત્રે 9 થી 11 વાગ્યા સુધી યથાવત ચાલુ રહેશે। આજે કથાનો ત્રીજો દિવસ છે અને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કથા પ્રયાણમાં વક્તા તરીકે શાસ્ત્રી શ્રી મંગલ સ્વરૂપ દાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી બિરાજી રહ્યા છે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। અત્યારે સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ, બોરડીવાળું મંદિર, ત્યાં પુણ્ય પવિત્ર ધનુર્માસનો આજના દિવસથી પ્રારંભ થયો છે અને એટલા માટે આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર આ ધનુર્માસની અંદર સત્સંગનો વિશેષ મહિમા હોય છે। આપણા સનાતન ધર્મના દરેક મંદિરોમાં ભગવાનની કથા અને સત્સંગના આયોજનો થતા હોય ત્યારે આ સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ અહીં પણ 5 દિવસની શિક્ષાપત્રીની કથાનું આયોજન થયું છે। ભગવાન સ્વામિનારાયણ 8મી વખત જ્યારે રાજકોટ પધાર્યા ત્યારે સર જ્હોન માલ્કમને અહીં ભગવાનને પોતે શિક્ષાપત્રી અર્પણ કરેલી બહુ ઐતિહાસિક આ મંદિરનો પ્રસંગ છે। ત્યારે અને સાથે સાથે આ શિક્ષાપત્રી ગ્રંથને પણ 200 વર્ષ પૂર્ણ થયા એટલે એનો દ્વિશતાબ્દી મહોત્સવ પણ આજે આખો સંપ્રદાય એ ઉજવી રહ્યો છે। શિક્ષાપત્રીના 212 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે સમગ્ર વિશ્વના કલ્યાણના અદ્ભુત સંદેશાઓ અને ઉપદેશો આપેલા છે। ત્યારે એક એક જનમાનસ સુધી આ શિક્ષાપત્રીના સિદ્ધાંતો પહોંચે અને પોતાનું જીવન પણ ઉજ્જવળ બનાવે એના માટે શુભ હેતુથી અલગ અલગ શહેરોમાં બધે આ ગ્રંથની કથાઓ થતી હોય છે। 16 થી 20 ડિસેમ્બર સુધી 5 દિવસ સુધી રાજકોટની અંદર આ ભૂપેન્દ્ર રોડ મંદિરમાં પણ દરરોજ રાત્રે 9 થી 11 વાગ્યા સુધી આ કથાનું આયોજન થયેલું છે। માટે ખાસ રાજકોટ અને આજુબાજુમાં વિસ્તારમાં રહેતા ભક્તજનો ખાસ આ દિવ્ય કથાઓનો પણ લાભ લેજો। સાથે સાથે અહીંથી વડોદરાની અંદર પણ 21 થી 25 સુધી કથાઓ છે, એમ અવિરત એ બધી કથાઓ ચાલતી હોય છે। અમારા ગુરુ મહારાજ પૂજ્યપાદ દેવકૃષ્ણદાસજી સ્વામી અહીં રાજકોટ ગુરુકુલમાં બિરાજે છે। પૂજ્યપાદ મહંત સ્વામી આ મોટા સંતોના અદ્ભુત જીવન અને એના પરિણામે આજે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં એ નાના નાના બાળકો આ શિક્ષાપત્રીનું પાલન કરે છે। સવારે ઉઠીને પોતાના માતા પિતાને પગે લાગે છે અને વંદન કરે છે। ક્યારેય મુખમાંથી અપશબ્દ કહેતા ગાળ બોલતા નથી, ચોરી કરવી નહીં, ખોટું બોલવું નહીં, આવા નાના નાના નિયમો આ સત્સંગી બાળકો પણ નાના નાના આજે પાળતા હોય છે। ત્યારે આ બધાનું કારણ હોય તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ શિક્ષાપત્રી છે। ત્યારે 212 શ્લોકની આ નાનકડી શિક્ષાપત્રી આપણે પણ ઘરમાં વસાવીએ અને બધા જ આપણે શિક્ષાપત્રીનું પણ પાલન કરીએ એવો જ આ સંદેશ રાજકોટ ભૂમિથી આપ સૌ વચ્ચે વાલા ભક્તો ખૂબ આવી રીતે આપણે ધર્મ માર્ગે આગળ વધીએ અને સદવિચારોને ગ્રહણ કરીએ એવી ભાવના સાથે બધા ભક્તોને જય સ્વામિનારાયણ।